આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કી થતા 6 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા। મળતી જાણકારી પ્રમાણે ગત વહેલી સવારથી જ આશરે 4000 જેટલા શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વારના જુદા જુદા ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઊભા હતા, ત્યારે ટોકન મેળવવા પડાપડી થતા 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ઉલ્લેખનીય છે કે વૈકુંઠ દ્વાર દર્શન 10 દિવસ માટે ખોલવામાં આવ્યો છે અને મંદિરમાં પ્રવેશ માટે ટોકન લેવું ફરજિયાત છે। જો કે મંદિરના ગેટ ખોલતાની સાથે જ ભક્તો અધીરા બની ગયા હતા, જેમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ ઘટનાને લઈને પીએમ મોદી દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બનેલી નાસભાગની ઘટનાથી દુઃખી છું અને મારી સહાનુભૂતિ એ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે। હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું। આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે।